તમને બતાવું સરપ્રાઈઝ વાળું સરપ્રાઈઝ 500k ફોલોવર્સ થઈ ગયા છે. તમને ઊંધું દેખાતું હશે આઈ નો, પણ હું સ્ક્રીનશોટ રાખી દઈશ. and thank you 5 lakh families થવા માટે from 0 to 500k ફોલોવર્સ. દરેક સ્ટેપે તમે મારો સાથ આપ્યો અને મને આટલો વિશ્વાસ નહોતો કે આટલી જલ્દી મતલબ કે આટલા બધા લોકો મારી સાથે મારી આ જર્નીમાં જોડાઈ જશે. એટલે થેન્ક યુ સો મચ ફોર એવરી લાઈક, એવરી શેર, એવરી કમેન્ટ એન્ડ બિગ થેન્ક યુ ફોર બિલીવિંગ મી. અને યસ, હવે જેના વગર આ પોસિબલ જ નહોતું, મતલબ કે ભગવાનના આશીર્વાદ. મેં પ્રસાદ બી ધરી દીધો છે, સ્વીટ ધરી દીધું છે. આપણે હવે દીવાબત્તી કરી લઈએ. યસ, આપણે વાત રાખી છે. આપણે દીવાબત્તી કરી લઈએ, કેમ કે આ બધું જે પરમ કૃપાળુ પરમાત્મા આપણી સાથે છે એટલે શક્ય થયું છે. મિસ્ટર જય શુક્લા, આવો. એક મોટું થેન્ક યુ, મોટું થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. આલિયા કોંગ્રેચ્યુલેશન્સ. પાર્ટી જોતી છે, પાર્ટી મળશે. ચા ગાંઠિયાની વાત થઈ ને, ચા ગાંઠિયા ખવડાવવાના. ખાલી ચા ગાંઠિયા. હાલ અહીંયા આવ. ગાંઠિયા ક્યારે ખાલી હોય? ગાંઠિયામાં ખાલી શબ્દ આવે. ગાંઠિયા છે ઈ ગાંઠિયા. હા, પણ ઈ એક પાર્ટી, બીજી પાર્ટી. આ તો 500k થઈ ગયા ને, તો પાર્ટી બનતી હે. જો 500k ફોલોવર વખતે છે ને, શિવાની મને કીધું તું કે 500k થાય ને તો એને છે ને ઇન્ટરનેશનલ ટ્રીપ કરાવવાની, દેશની બહાર લઈ જવાનું. તો ઈ તમારું સપનું પૂરું કરી દેવામાં આવશે. તો હવે હું જઈ રહી છું. ક્યાં જઈ રહી છું પછી કહીશ. હવે આપણે ઘરે દર્શન કરીને માતાજીના દીવાબત્તી કરીને અત્યારે નીકળી ગયા છે ગાંધીનગર જવા માટે. ગાંધીનગર એટલા માટે જઈ રહી છું કેમ કે આપણે જવાનું છે અક્ષરધામ, BAPS સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે. તો ઓલમોસ્ટ હું ગાંધીનગર એન્ટર થઈ ગઈ છું અને પહોંચવામાં ખાલી 5 જ મિનિટની વાર છે. અને ઓલમોસ્ટ અત્યારે 6:30 જેવું થઈ ગયું છે ને મંદિર 7:30 તો કદાચ બંધ બી થઈ જશે. તો હવે જોઈએ, મતલબ કે પ્લીઝ ખુલ્લું હોય દર્શન વ્યવસ્થિત થઈ જાય તો બહુ પાકીને દોડીને જવું પડશે. અને સાથે મમ્મી અને સિસ્ટર પણ છે, તો જોઈએ હવે દર્શન ખુલ્લા હોય પ્લીઝ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અક્ષરધામ મંદિર અને ઘણા બધા લોકો આવી રહ્યા છે. ધેટ મીન્સ કે હજી દર્શન તો ખુલ્લા જ હશે, તો આપણા દર્શન થઈ જશે. જે બી કદી તો હવે કંઈ છે નહીં. અને આના આગળનો બ્લોગ આપણે નહીં લઈ શકીએ કેમ કે અહીંયા બધી જે ઇલેક્ટ્રિક આઇટમ છે, મોબાઈલ છે, એ બધું અહીંયા જમા કરાવવાનું છે. તો અંદર કંઈ શૂટ નહીં થઈ શકે. આપણે ખાલી દર્શન કરી લઈએ ને. તમે અહીંયાનો માહોલ જુઓ, ખાલી કેટલા બધા લોકો આવી રહ્યા છે, જઈ રહ્યા છે. મતલબ કે ઘણું બધું શોપિંગ માટે એટલી બધી વસ્તુ છે. અને હું ઓલમોસ્ટ મતલબ કે બસ હવે અંદર જાઉં છું એટલે શૂટિંગ કંઈ થશે નહીં. આપણું મોબાઈલ આપણે જમા કરાવી દઈએ છીએ ને સાથે મમ્મી બી છે, તો દર્શન બી એને બી થઈ જાય. તો ચાલો દર્શન કરવા માટે રેડી. મમ્મી ઓલમોસ્ટ હું તમને કહું 35 વર્ષ પહેલાં અહીંયા આવેલી હતી દર્શન કરવા માટેની. હવે 35 વર્ષ પછી આવે છે, તો ઓલમોસ્ટ મને એવું લાગશે કે બધું બદલી જ ગયું. તો જઈએ. દર્શન થઈ ગયા છે, ઘરે આવી ગયા છે. મેં જેમ તમને કીધું હતું એમ કે ત્યાં મોબાઈલ અલાઉ નથી, એટલે મોબાઈલ તો ત્યાં જમા કરાવી જ દીધો. તો આપણે પણ એક ભૂલ આપણાથી થઈ ગઈ, એક ભૂલ મારાથી થઈ ગઈ કે મેં કેસ બી નહોતા રાખ્યા. હવે અંદર જવા માટે એન્ટ્રી ટિકિટ કે એવું કંઈ છે નહીં, બટ હવે જો તમારે વોટર શો જોવો હોય, લેઝર લાઇટ શો, વોટર શો ત્યાં છે, તો એના માટે 100 રૂપીસ દેવા પડે. તો મારી પાસે કેશ હતા નહીં, મોબાઈલ મેં જમા કરાવી દીધો હતો. પછી મેં શું કર્યું, પહેલાં મોબાઈલ જમા કરાવી દીધો હતો, એ પાછો લેવા ગઈ. પછી હું ત્યાં બધાને પૂછું કે હું તમને QR કરું છું, તમે મને કેશ આપશો? હું તમે QR કરું છું, પણ ઘણા બધા લોકોએ મને ના પાડી. પછી એક ભાઈ એવા મળી ગયા કે હા ઠીક છે, તમે મને QR કોડ કરી દો, હું તમને કેશ આપું.
અને પછી મેં કેસ લીધા, પછી પાછો મોબાઈલ જમા કરાવવા ગઈ, પછી દર્શન થઈ ગયા, પછી વોટર શો અમે જોઈ લીધો, કેમ કે મમ્મી ઓલમોસ્ટ ઘણા ટાઈમ પછી ગઈ હતી ત્યાં. તો એને જે લાસ્ટ ટાઈમ ગઈ હતી ત્યારે એને એવું કીધું કે ત્યારે એ વોટર શો બંધ થઈ ગયો હતો. તો આજ વખતે ગઈ એટલે હવે તો એવું જ હોય કે મિસ તો કરવાનો જ ન હોય, ગમે એમ કરીને વોટર શો તો દેખાડવાનો જ છે મમ્મીને. મેં એકવાર જોયેલો હતો જ્યારે હું 9th પ્રવાસમાં ગઈ હતી ત્યારે. મતલબ આપણે નાના હોય ત્યારે તો એવું હોય ને કે ભાઈ ઓકે જોયું, બહુ મજા આવી, બહુ જ મસ્ત, લિટરલી બહુ જ સુપર. એટલે એવું નહોતું કે હું નાની હતી ત્યારે મને વોટર શો ગમ્યો. અત્યારે મેં જોયો પાછો તો અત્યારે એવું જ લાગ્યું કે વાવ યાર સુપર, શું બનાવ્યું છે, ઇટ્સ લાઈક સુપર હતો. મમ્મી તને ગમ્યો? બહુ જ ગમ્યો. તો ઘરે પહોંચી ગયા છીએ અને 500 કે થઈ ગયા છે. તો સુપર મૂડ છે એટલે હવે જોઈએ આજે સેટરડે છે તો શું આપણે પાર્ટી કરીએ. આ શું છે? આ 500 કે તારા થઈ ગયા તો એનું સેલિબ્રેશન આવે મેં કર્યું. આ બધું તે કર્યું? આ તો આટલું બધું? તો એટલું બધું ક્યાં છે, મારી બેન છે અને હર્ષાયો તો હર્ષે કર્યું. કોંગ્રેચ્યુલેશન્સ બચ્ચું. થેન્ક યુ. તો આ બધું ઈ કરવા માટે તું નહોતો આવ્યો? નહીં હું તો નહોતો આવ્યો પણ તારે 500 કે થઈ ગયા તો મેં કીધું કે કાંઈક તો સેલિબ્રેશન કરવું જોઈએ કે નહીં. સેલિબ્રેશન. કોંગ્રેચ્યુલેશન ટુ અસ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ શિવાની, શિવુ. નો અસ. હેલો કેક. કેમ કે શું તારો ફૂલ સપોર્ટ હતો એટલે જ તો થઈ ગયા. Support- મારું જેટલું શૂટિંગ છે એ બધુંય મિસ્ટર જય શુક્લાએ કર્યું છે. મતલબ કે વિચાર કરો, નોર્મલ કોન્ટેન્ટ ક્રિએટર હોય તો એના કોઈ કેમેરા પર્સન હોય, પણ હું કોન્ટેન્ટ ક્રિએટર છું તો મારું કેમેરા પર્સન કોણ છે? ખુદ એક કોન્ટેન્ટ ક્રિએટર. પછી તો 500 કે શું મિલિયન પહોંચવા જોઈએ જલ્દી. કેમ મેં શૂટ કર્યા તે કેમ પ્રેમથી જે ઝઘડા સાથે બધું જે શૂટિંગ થયા છે આ નહીં સાંભળી કે ફાઇનલી એની સુધી આપણે કેક મહેનતનું આ પરિણામ છે. કેક તરફ જઈએ આપણે. આ કઈ કેક લાયા તું? ઈ એમાં આજુબાજુ કંઈક ચોઈટું છે, કાગળિયાથી બદામ છે. તમારા બધા માટે, કેમ કે બધા માટે શું હોય? બદામની પાકડી. આયો આ તો એક તો ડાયટિંગ ચાલે હમણાં. મતલબ કે હું એક વીક છે તો કન્ટિન્યુઅસ હું જીમમાં જાઉં છું ખાલી, અને અત્યારે કેક લાવ્યો. પણ આજે તો બનતી હે પાર્ટી. તો યસ હેલો. હા તો હાલો. ક્યાં માચીસ? આ રહી. ઉભો રહે, ડોર બંધ કર દો, બાકી આ ઠરી જશે. પવન આવશે. 5 હોવી જોઈએ આમ. 5 કાવી જોઈએ. 5 હોવી જોઈએ. 5 લાખ થઈ ગયા ને? 5 લાખ, નોટ 3 લાખ. 6 લાખ જલ્દી થઈ જશે. 6 છે એટલે બસ 5 લાખ. બસ આ કોંગ્રેચ્યુલેશન સીધું જ છે ને. યસ. નથી, સોરી. થાય છે હો. એકમાં કરી નાખી. એક જ થઈ ગયું. બસ પરફેક્ટ. થેન્ક યુ. એટલું થેન્ક યુ કર કે ને મને શૂટિંગ વખતે ખાલી મને જ ખબર કે મને કેવા ફીણા આવી જાય જ નહીં. હું શું કરાવું? એક તો મારા ડબલ રોલ હોય, કેટલું ટફ પડે. મારે કેમ કેવું કેમ કેવું એમ કીધે લેતો તને કેમ કેવું. આ જો બધું મેળામાં પડવા મળશે, આપણે આને ઠારી નાખીએ. કોંગ્રેચ્યુલેશન્સ. એક તો આ ક્યારે ફૂટે જ નહીં. ઊંધું પહેરવાનું હોય, મારે કેવું પડે. કાંઈ નતો પહેરવાનું હોય, સીધું જ ફેરવાનું હોય. આનો ઠાર તો ખરા. ઠારી દો મીણ જાય જ ને એમાં. થેન્ક યુ. આ મીણ કાઢ લો આમાંથી. હા બસ એ બગાડવા ને
કેક મારી અરે બગાડતા નથી કેક, આ મીણ તો કાઢવું પડે કે મીણ ખવડાવી દઉં. મેં ખવડાય કેક નો બગડ બીજું એ આમાં એ જુગનું ગુરુ જુગનું કોંગ્રેચ્યુલેશન શિવ. થેન્ક યુ બાકાજી કી કરી હતી ને ઉડાડ નાખવાની કેક. બા લે 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 લે. બાકાજી કી નો કોંગ્રેચ્યુલેશન. પેલા સાસુમાને આપી દો મમ્મી. મારું જી એને લીધે જન્મ આવ્યો. હા મમ્મી લો લો મમ્મી લો 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 હાલે હાલે હાલે. જો માં તો માં છે ને. આપી દે રેન્સી. હું આપું તારી બેનને કેક આપી દે. એ અહીંયા ડોળું લોકનો બેસ્ટ પાર્ટ આ છે. તારી બેન તને કેક આપે છે. હવે બેન મને કેક આપે છે કોંગ્રેચ્યુલેશન શિવાની બેન રમીલા બેન ને થેન્ક યુ તો કયો. ફાઉકો ના ના હો બેનુમાં બળતરા દેખાડી. એ થેન્ક યુ રમીલા બેન તમે છરી લઈ લીધી એનો પીસ કાઢતા હતા. હર્ષને તો હું આપો. આપું એક મિનિટ મમ્મીને તો આપું મેં બધાને ખવડાવવાનું બાકી મારે મમ્મી તો ના, આમ ઉભા મમ્મી રહો, તો ઉભા રહો. આમે ખુશ છે. સસરા હાજર નથી ને સવારના આમ મૂકી દે છે વિડીયોમાં. બોપાઈ જોવે ને જો તો ખરા એકદમ સવારનો ગ્લો. રેન્સી કે આપણે કાલે જવાનું તો રેન્સી ને કે તું જાય કે હું સોમ મંગળવારે આવીશ. ગ્રુપની અંદર ગ્રુપ છે. ગ્રુપની અંદર ગ્રુપ છે. થેન્ક આ યુ ઓ